છોટાઉદેપુરના નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસે ટ્રક અને ખેરના લાકડા મળી કુલ 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। કરજણ ટોલ નાકા ઉપર વોચ રાખીને બેઠા હતા તે સમયે આવેલા એક લાકડા ભરેલી ટ્રક આવીને અને તેઓ બિલ માંગતા ડ્રાઈવરે પપૈયાનું બિલ આપ્યું। જો કે ટ્રકમાં તો ખેરના લાકડા હતા અને તેની પાસે લાકડાનો પાસ પરમિટ પણ ન હતો, જેથી તે વાહન જપ્ત કરવામાં આવ્યું છે। આ ખેરના લાકડાનો જથ્થો વાપીથી ભરવામાં આવ્યો હતો અને હરિયાણા લઈ જવાતો ખેરના લાકડામાંથી કાથો બનાવવામાં આવે છે અને લાકડાની અગાઉ પણ તસ્કરી થતી હતી। આરએફઓએ ડ્રાઈવરની સઘન પૂછપરછ શરૂ કરી છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસના અધિકારીઓએ કરજણ ટોલ નાકા ઉપર જઈને જે ખેરના લાકડાની ગાડી પકડી, આ તસવીરોમાં જોઈ રહ્યા છો જે ખેરની લાકડા છે તે વાપીથી ભરવામાં આવ્યા હતા અને હરિયાણા લઈ જવામાં આવતા હતા। આ જે ટ્રક ડ્રાઈવર છે તેને પકડી પાડવામાં આવ્યો છે અને સાથે સાથે મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં લાવવામાં આવ્યો છે। ત્યારે નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસ જે છે તેની હદ કરજણ ટોલ નાકા સુધી છે, એટલે 100 કિલોમીટર વિસ્તારમાં નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસ જે છે તે ફરી શકે છે અને 2 જિલ્લામાં હદ ગણવામાં આવે છે। છોટાઉદેપુર અને વડોદરા જિલ્લો અલગ થઈ આજે 13 વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો, પરંતુ નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસને હજુ પણ વડોદરાની અંદર જે તાલુકા આવેલા છે તેમાં ચલાવવામાં આવે છે। નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસર 100 કિલોમીટર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી શકે છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।